ઓમ શાંતિ। बहुत सरस एवी बात करी कि भाई 80 में आज़ादी पर्व निमित्ते कि खास करीने આપણે જ્યાં 8 ગુલામીઓમાંથી મુક્તિ થવાની છે તો એ સૌને જરૂરત છે। આપણે આપણા કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ આગળ વધતા હું અત્રે આભાર વિધિ માટે મનસુખભાઈ બોદર સાહેબને અહીં આમંત્રિત કરું છું। મનસુખભાઈ બોદર સાહેબ। 80મા સ્વતંત્ર દિવસ નિમિત્તે અમરેલી જિલ્લા લેવા પટેલ ચેરિટેબલ સુરત સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ખાતે અહીંયા સંસ્થાના આમંત્રણને માન આપીને સંસ્થાના સર્વ હોદ્દેદારશ્રીઓ, ટ્રસ્ટના પ્રમુખશ્રી, ઉપપ્રમુખ, મંત્રીશ્રી તેમજ સ્થાનિક વ્યવસ્થાપક કમિટી, સંસ્થાઓના આચાર્યશ્રીઓ તથા સ્ટાફ મિત્રો, વાલીગણ, બ્રહ્મકુમારીમાંથી જે પધારેલા છે મુખ્ય મહેમાનશ્રી તેમજ ભાઈઓ બહેનો જે સાથે આવ્યા છે તે તમામ વિદ્યાર્થીની બહેનો તમામ જણનો સંસ્થા વતી હાર્દિક આભાર માનું છું। આજના કાર્યક્રમમાં તમારી હાજરીથી અમારો કાર્યક્રમ દીપી ઉઠ્યો એ બદલ ફરી વખત તમામનો આભાર વ્યક્ત કરું છું। કાર્યક્રમ પૂર્ણ જાહેર થાય છે। સૌ સ્ટુડન્ટ પોતપોતાની જગ્યાએ પોતપોતાના ઘરે જઈ શકે છે। મહેમાનશ્રીઓ પણ સૌ વિદાય લઈ શકે છે। થેન્ક યુ। ઓમ શાંતિ। આજે 15મી ઓગસ્ટ આપણા ભારતના 80મા સ્વાતંત્રતા દિવસ નિમિત્તે અહીંયા અમરેલીના પટેલ સંકુલ કેમ્પસમાં ખૂબ સુંદર રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના ટ્રસ્ટીશ્રીઓ, સંચાલકો તથા સર્વ સ્ટાફ અને બ્રહ્માકુમારીઝ પરિવારના ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા, જેમાં ખાસ કરીને બ્રહ્માકુમારી કિંજલબેન દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું। ત્યારબાદ જે વિદ્યાર્થીનીઓએ સમૂહ ગાન સુંદર રીતે રજૂ કર્યું, NSSના વિદ્યાર્થીઓએ પણ। અને આ શાળામાં 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે આજે 8 પ્રકારની ગુલામીમાંથી મુક્ત થવાનો ઉપાય પણ બતાવવામાં આવ્યો, કારણ કે ભારત દેશ તો આઝાદ થયો છે, પરંતુ હજી આપણે ક્યાંક ને ક્યાંક ડિજિટલ સાધનોની ગુલામીમાં તો ક્યાંક જીભના ટેસ્ટની ગુલામીમાં જીવી રહ્યા છે। તો ક્યારેક ક્યારેક આપણે નકારાત્મક વિચારોની કે ભાવનાઓની ગુલામીને પણ વશ થઈ જઈએ છીએ, ક્યારેક ફેશનને વશ તો ક્યારેક વ્યસનના ગુલામ પણ આપણે છીએ। માટે આજના દિવસે આપ સર્વને પણ આ સર્વ પ્રકારની ગુલામીમાંથી મુક્ત થઈ અને સાચી સ્વતંત્રતાની મુબારક હો, મુબારક હો। ઓમ શાંતિ।